મેઝરમેન્ટ ઓફ લિક્વિડ. ઓકે, લિક્વિડના મેઝરમેન્ટ માટે આપણે ટ્રાન્સડ્યુસરનો ઉપયોગ કરવાનો છે. બરાબર, મેઝરમેન્ટ ઓફ લિક્વિડ એમાં ફર્સ્ટ વન જોઈએ પાછું રજિસ્ટિવ ટ્રાન્સડ્યુસર. એમાંય પાછા 3 પ્રકારના આપણે ટ્રાન્સડ્યુસર ભણી શકાય. બરાબર, એની અંદર આપણે રેઝિસ્ટિવ, કેપેસિટિવ, ઇન્ડક્ટિવ ટ્રાન્સડ્યુસર જોઈ શકીએ. બરાબર, એના વિશે આપણે વાત કરીએ થોડી. ફર્સ્ટ વન છે રજિસ્ટિવ ટાઇપ ટ્રાન્સડ્યુસર. બરાબર, રજિસ્ટિવ ટાઇપ ટ્રાન્સડ્યુસર ની અંદર આની અંદર શું છે તો ખાલી કંડક્ટર જ છે, કોઈ વાહક પ્રવાહી છે, કોઈ લિક્વિડ છે, કારણ કે આપણે લિક્વિડ નું મેઝરમેન્ટ કરવાનું છે. બરાબર, તો આપણે એના લેવલની સરખામણી કરવાની છે. બરાબર, તેમાં બે લિનિયર અવરોધ હોય, એ અને બી, જે આપને દેખાય છે. એ અને બી બે લિનિયર રેઝિસ્ટન્સ મૂકેલા છે અને કન્ડક્ટિંગ લિક્વિડ મૂકેલું છે. આ બધું ક્યાં ભરવામાં આવેલું છે? ટેન્કમાં. એક ટેન્કમાં ભરી દીધું છે અને આ લિક્વિડ નું લેવલ છે. ઓકે, આનો અર્થ શું થાય? બે અવરોધ વચ્ચે વાહક જ છે, અથવા બે અવરોધ ને શોર્ટ કોણ કરે છે? વાહક, તમારું જે લિક્વિડ છે એને શોર્ટ કરે છે. અધરવાઇઝ તો આમાંથી આમાં કરંટ જાય જ નહીં. બરાબર, આઉટપુટમાં કરંટ ક્યાં કેમ પહોંચશે? તો કે આમાંથી લિક્વિડમાં થઈને આ બી માં જશે તો આઉટપુટ મળશે, તો બી થી એમાં જશે તો આઉટપુટ મળશે. હવે જયારે ટેન્કના પ્રવાહીનું સ્તર ચેન્જ થાય ને, ત્યારે એના આઉટપુટના અવરોધમાં પણ બદલાવ આવે છે. બરાબર, જયારે લેવલમાં ચેન્જ આવે, આ લેવલમાં ચેન્જ આવે, તો કેમાં ચેન્જ આવે? તો કે આ બે ના રેઝિસ્ટન્સમાં ચેન્જ આવે. ઓકે, એ રેઝિસ્ટન્સમાં ચેન્જ આવે તો એ શું કરી શકે? આપણે તો અવરોધમાં થતા ફેરફારને આપણે પિસ્ટન બ્રિજ સર્કિટમાં મૂકી શકીએ, એમાં માપી શકીએ. અહીંયા એક વસ્તુ જરૂરી છે, જેમ પ્રવાહીના સ્તરમાં વધારો થાય ને, એમ આઉટપુટમાં ઘટાડો થાય છે, અથવા આઉટપુટનો અવરોધ જે છે એ ઘટે છે. એ કન્ડક્ટિંગ વધારે બનતું જાય. જેમ લેવલમાં વધારો થાય એમ વધારે કન્ડક્ટિંગ બનતું જાય. એ તો બટોબિયસ છે. ઓછું થાય એમ રેઝિસ્ટિવ બનતું જાય. બરાબર, તો રજિસ્ટિવ ટ્રાન્સડ્યુસરની મદદથી પણ આપણે આઉટપુટ લઈ શકીએ, લિક્વિડનું લેવલ ચેક કરી શકીએ. ત્યાર પછી વાત કરીએ તો બીજું છે કેપેસિટિવ ટ્રાન્સડ્યુસર. ઓકે, એમાં બેલો પણ મૂકેલો છે, કેપેસિટર પણ મૂકેલું છે, અને લિક્વિડનું લેવલ પણ મૂકેલું છે. ફિક્સ પ્લેટ ને મૂવિંગ પ્લેટ પણ છે, જેવું આપણે આગળ પ્રેશરમાં જોયું તેવી રીતે. ઓકે, શું થાય છે તો બેલોન અને પાઇપના તળિયાની જે બે હોય, બરાબર, એ બે ને એક સાથે જોડેલી છે. બરાબર, કેપેસિટરની મૂવિંગ પ્લેટ છે અને બેલો સાથે જોડેલી છે. મૂવિંગ પ્લેટ એટલે મૂવિંગ ખસી શકે. આપને ખબર છે કે કેપેસિટરના જો પ્લેટના એરિયામાં ચેન્જ કરવામાં આવે, અથવા તો બે પ્લેટ વચ્ચેના ડિસ્ટન્સમાં ચેન્જ કરવામાં આવે, અથવા તો વચ્ચેના ડાઇલેક્ટ્રિક મટીરિયલમાં ચેન્જ કરવામાં આવે, તો કેપેસિટરના આઉટપુટમાં ચેન્જ કરી શકાય છે અથવા થાય છે. બરાબર, જ્યારે ટેન્કમાં પ્રવાહીનું સ્તર બદલાય, આ લિક્વિડનું લેવલ જે છે ચેન્જ થાય, ઉપર નીચે થાય, બરાબર, ત્યારે શું થાય તો કે બેલો કાં તો સંકોચાય અને કાં તો એ પોળો થાય. બરાબર, કાં તો એ સંકોચાય અને કાં તો ફૂલે. બેલો સાથે મૂવિંગ પ્લેટ મૂકેલી છે. જો બેલો ફૂલે તો મૂવિંગ પ્લેટ નજીક જાય. જો બેલો સંકોચાય તો મૂવિંગ પ્લેટ દૂર જાય. એ કેના પર ડિપેન્ડ છે? લિક્વિડ લેવલ ઉપર. લિક્વિડ લેવલનું પ્રેશર વધ્યું તો બેલો ફૂલશે. લિક્વિડ લેવલનું પ્રેશર ઓછું થઈ ગયું તો બેલો સંકોચાઈ જશે. બેલો સંકોચાશે અથવા તો બેલો તમારું જે છે એ વધશે, તો શું થશે એનાથી? તો કે કેપેસિટરમાં ચેન્જ આવશે. આ જે આપણી પાસે ફિક્સ્ડ અને મૂવિંગ પ્લેટનું કેપેસિટર છે, એમાં ચેન્જ આવશે. બરાબર, તો કેપેસિટરમાં ચેન્જ આવે આપણે માપી શકીએ. બરાબર, એમાં વોલ્ટેજમાં કેટલો ચેન્જ આવે છે. જેટલો વોલ્ટેજમાં ચેન્જ આવે એટલા પ્રેશરમાં ચેન્જ આવેલું છે, એવું કહી શકાય. તો કેપેસિટર ટ્રાન્સડ્યુસરની મદદથી પણ આપણે લિક્વિડનું લેવલ ચેક કરી શકીએ. ત્યાર પછી છે એલવીડીટી, ધેટ ઇઝ લિનિયર વેરિયેબલ ડિફરન્શિયલ ટ્રાન્સડ્યુસર. એલવીડીટી હવે ખાલી ચોરસમાં જ આપણે એલવીડીટી બતાવેલું છે. એલવીડીટીનું કન્સ્ટ્રક્શન શું છે એ આપને ખબર છે. બરાબર, આ એલવીડીટીનું કન્સ્ટ્રક્શન કંઈક આવું છે. બરાબર, એમાંથી ખાલી આપણે કોરમાં જ આપણે મૂવિંગ કરવાનું. આ બધી વસ્તુ તો છે જ, એ વસ્તુ અહીં ચોરસમાં આપેલી જ છે. અહીંયા આપણે ખાલી કોર સાથે જ જોડેલી. જો અહીં કોર લખેલું છે, કોર જ છે. બે વાઇન્ડિંગ તો હશે જ, પણ એ હવે આપણે કેમાં બતાવી દીધું છે? અહીંયા આપણે એને એક બોક્સમાં બતાવી દીધું છે પૂરેપૂરું એલવીડીટી. જેવી રીતે આપણે કેપેસિટરમાં કેપેસિટન્સનો ઉપયોગ કરતા હતા, એવી રીતે આપણે એલવીડીટીમાં ઇન્ડક્ટિવ રિએક્ટન્સનો ઉપયોગ કરશું. બેલો સંકોચાશે, લેવલમાં ચેન્જ આવશે, બેલો પાછી એની જગ્યાએ આવશે, ત્યારે શું થશે? લિક્વિડ તમારું કોર છે પાછી મૂળ જગ્યા આવશે. જેટલો કોરના મૂવિંગ પાર્ટમાં ફેરફાર થાય, જેટલો કોરના મૂવિંગ પાર્ટમાં આ જે કોર છે એ મૂવ થશે, એ પ્રમાણે મને આઉટપુટમાં ચેન્જ મળશે. તો જેટલો આઉટપુટમાં ચેન્જ મળે કેના પ્રપોઝનમાં હશે? એ પ્રપોઝનમાં હશે લિક્વિડ લેવલના. બરાબર, લિક્વિડમાં ઘટાડો થશે તો કઈક કોર મૂવ થશે, લિક્વિડમાં વધારો થશે તો કઈક કોર મૂવ થશે.
બરાબર. તો એ પ્રમાણે મને વોલ્ટેજના પોઝિટિવ અથવા નેગેટિવ આઉટપુટમાં ચેન્જ મળશે. જેટલો ચેન્જ મળશે એ પરથી હું કહી શકું કે એનું પ્રેશર કેટલું છે. બરાબર. ફોર્થ વન જોઈએ, રજિસ્ટર અથવા રેઝિસ્ટન્સ મેનોમીટર. બરાબર. આમાં પણ રજિસ્ટરના કોન્સેપ્ટનો યુઝ કરવામાં આવેલો છે. બરાબર. રેઝિસ્ટન્સ મેનોમીટરનો યુઝ કરેલો છે. શું છે આમાં આપણે જોઈએ. લિક્વિડ લેવલ છે. એક આપણી પાસે શું છે, એક આપણી પાસે કોઈ એક ટ્યુબ મૂકેલી છે. બરાબર. યુ શેપની આપણે મેનોમીટરનો યુઝ કરેલો છે. અને મેનોમીટરમાં શું રજિસ્ટર હોય. બરાબર. એની સાથે બીજો શેનો ઉપયોગ કરેલો છે, તો કે એની સાથે બે લીંબ ને પારા સાથે એવી રીતે અડધી ભરેલી છે. પારો એટલે આપણે લેબ કહી શકીએ. બરાબર. એ પીબી અથવા એચજી પારો. બરાબર. પારો એક એવું લિક્વિડ ફોર્મ છે. બરાબર. હવે આ બંધ લીંબમાં અવરોધ વાળો રજિસ્ટર મૂકવામાં આવેલો છે, જે અહીં દેખાય છે. એક તો અહીં પારો મૂકેલો છે, શીશુ જેને કહી શકાય, અથવા તો બીજા શબ્દોમાં કેવું હોય તો એક બીજો એક રેઝિસ્ટન્સ મૂકેલો છે. બરાબર. જ્યારે પ્રવાહીનું સ્તર ચેન્જ થશે, બદલાશે, ત્યારે શું થાય છે, ત્યારે ટેન્કનું પ્રેશર પણ બદલાય છે. ત્યારે આપણી આ જે ટેન્ક છે એનું પ્રેશર એ બદલાય છે, એનું લેવલ ચેન્જ આવે. ટેન્કમાં ચેન્જ આવે. બરાબર. તો એના લીધે શું થાય, તો કે લીંબમાં જે પારો છે એનું લેવલ ચેન્જ થશે, એ ઉપર જવાની ટ્રાય કરશે. બરાબર. બદલાશે. જેથી અવરોધમાં શું થશે, અમુક ભાગ શોર્ટ થઈ જશે. રેઝિસ્ટન્સનો અમુક ભાગ શોર્ટ થઈ જાય. જેટલો ભાગ શોર્ટ થઈ જાય એમાંથી કરંટનો ફ્લો થાય. જેટલો ભાગ અવરોધ વાળો એમાંથી કરંટનો ફ્લો થાય નહીં. અવરોધ વાળો જે ભાગ છે એમાં ફેરફાર થશે. આ રેઝિસ્ટન્સ છે એમાં શું થશે, ફેરફાર થશે. પારો ઉપર ચડવાથી એ કન્ડક્ટિંગ બનશે. જેટલું પારો ઉપર ચડશે એટલું કન્ડક્ટિંગ બનશે. જેટલું કન્ડક્ટિંગ બનશે એટલું મને અહીંયા આઉટપુટ મળશે, સપ્લાય મળશે. જેટલો સપ્લાય મળે એ સપ્લાય ઉપરથી હું કહી શકું કે લિક્વિડ લેવલ જેટલું છે એમાં ચેન્જ આવ્યો એટલો મારું વોલ્ટેજમાં ચેન્જ આવ્યો, અથવા તો વોલ્ટેજમાં ચેન્જ આવ્યો એનું કેલિબ્રેશન કરેલું હશે. બરાબર. વોલ્ટેજમાં ચેન્જ આવ્યો એ પ્રમાણે મારા લિક્વિડ લેવલમાં ચેન્જ આવે છે. ઓકે. સો આપણે 4 ટાઈપના આપણી પાસે શું છે, લિક્વિડ લેવલથી આપણે મેઝરમેન્ટ કરી શકીએ. તો લિક્વિડ લેવલ માપવું હોય, એનું મેઝરમેન્ટ કરવું તો 4 રીતે થઈ શકે. રેઝિસ્ટિવ પ્રિન્સિપલનો ઉપયોગ કરીને, કેપેસિટિવ પ્રિન્સિપલનો ઉપયોગ કરીને, ઇન્ડક્ટિવ પ્રિન્સિપલનો ઉપયોગ કરીને અને રેઝિસ્ટન્સ મેનોમીટરનો ઉપયોગ કરીને આપણે લિક્વિડનું લેવલ મેઝર કરી શકીએ.